નશાબંધી અને આબકારી વિભાગે 17 નિયમો જાહેર કર્યા છે કે ભાઈ તમારે ગિફ્ટ સિટીમાં પરવાનગી તો આપી દીધી છે, પરંતુ બધું કંઈ બહુ આમ છૂટછાટ તમારે ખુશ થવાની જરૂર નથી. નમસ્કાર દર્શક મિત્રો, ગયા શુક્રવારે ગુજરાતના નશાબંધી વિભાગે એક જાહેરનામું બહાર પાડીને ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની જે પરવાનગી આપેલી એની એટલી બધી ચર્ચા ચાલી છે અને હજુ પણ ચાલુ છે. હવે નશાબંધી અને આબકારી વિભાગે 17 નિયમો જાહેર કર્યા છે કે ભાઈ તમારે ગિફ્ટ સિટીમાં પરવાનગી તો આપી દીધી છે, પરંતુ બધું કંઈ બહુ આમ છૂટછાટ તમારે ખુશ થવાની જરૂર નથી. તમને એ નિયમો મુજબ દારૂ મળશે અને એના માટેના 17 નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમો પરથી ઘણી બધી બાબતોની સ્પષ્ટતા થઈ જાય છે કે કોણ દારૂ પી શકશે, કોને મળશે, કોને લાયસન્સ લેવું પડશે. આવી બધી બાબતોની એકદમ પારદર્શી ક્લેરિટી કરી દેવામાં આવી છે. તો આ જે નિયમો છે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. પહેલો નિયમ એ છે કે ગિફ્ટ સિટીમાં નોકરી કરતા અથવા અધિકૃત જે મુલાકાતીઓને દારૂની જે પરમિટ આપવાની છે એના માટે ગિફ્ટ સિટીની અંદર જે પણ હોસ્ટેલ કે રેસ્ટોરન્ટ હશે એણે લાયસન્સ લેવાનું રહેશે. બીજો નિયમ એ છે કે નશાબંધી નિયામકને આના માટે અરજી કરવાની રહેશે અને નશાબંધી અને આબકારી વિભાગ એ અરજી આવશે લાયસન્સ માટેની, એની ચકાસણી કરશે અને એ ચકાસણી કર્યા પછી લાયસન્સની પરવાનગી આપશે. ત્રીજો એ જે મુદ્દો છે એ બહુ મહત્ત્વનો છે અને એ ખાસ બધાએ સાંભળવા જેવો છે કે જેમની પાસે હેલ્થ પરમિટ હશે, ઓલરેડી જેમને હેલ્થની પરમિટ લીધી હશે, જેમની પાસે વિઝિટર પરમિટ હશે અથવા જેમની પાસે ટુરિસ્ટ પરમિટ હશે, એવા લોકોને ગિફ્ટ સિટીમાં દારૂ મળવાનો નથી. એટલે તમે ઘરે તમારા હેલ્થ પર તમે પરમિટ લીધી છે અને તમને એમ થાય કે હું ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પીને આવું તો એ પોસિબલ થશે નહીં. તમને ત્યાં ગાડી દારૂ પીવાની પરવાનગી નહીં મળશે. બીજું જે ચોથો નિયમ છે કે ગિફ્ટ સિટીના જે અધિકૃત અધિકારીઓ છે એ આ કર્મચારીઓને પરમિટ આપશે. એટલે એ કર્મચારી કોણ છે અને પ્રોપર છે કે નહીં, યોગ્ય છે કે નહીં, એ બધી જે પરવાનગી છે એ ગિફ્ટ સિટીના જે પણ કોઈ અધિકૃત અધિકારીઓ હશે એ પરવાનગી આપશે. પાંચમો મુદ્દો એ છે કે જે મુલાકાતીઓ આવશે એને કોણ પરવાનગી આપશે? તો એને પરવાનગી જે તે કંપનીના HR ડિપાર્ટમેન્ટના હેડ હોય એ પરવાનગી આપશે. પણ એમાં મહત્ત્વની વાત એ છે કે એ મુલાકાતીની સાથે જેને લિકર એક્સિસ પરમિટ મળેલી છે એવા કર્મચારીએ ફરજિયાત હાજર રહેવાનું રહેશે. એટલે એવું નહીં બને કે HR ડિપાર્ટમેન્ટના હેડે પરવાનગી લખી આપે અને પેલો મુલાકાતી એકલો જઈને દારૂ પી આવે, એવું નહીં બને. એક કર્મચારી એની સાથે ફરજિયાત રહેવું પડશે. છઠ્ઠો મુદ્દો એ છે કે જે હોટલ અને રેસ્ટોરન્ટને લાયસન્સ મળશે એમણે ખરીદ વેચાણના ટોટલ હિસાબ રાખવા પડશે. એટલે દારૂ ક્યાંથી આવ્યો, ક્યાં વેચાયો, એ બધા ટોટલ હિસાબ એમણે રાખવા પડશે. અને બીજું કે જે જગ્યાએ દારૂ પીરસવામાં આવશે એ આખા વિસ્તારની અંદર CCTV ફરજિયાત લગાડવા પડશે. સાતમો મુદ્દો એ છે કે આ જે દારૂ મળશે એ માત્ર ગિફ્ટ સિટીની અંદર જ મળશે, બીજી કોઈ જગ્યાએ એ દારૂ મળશે નહીં. હવે કોઈ ભંગ કરે, જે પણ નીતિ નિયમો નક્કી થયા છે એ કાયદાનો જો કોઈ ભંગ કરશે તો નશાબંધી અને આબકારી વિભાગના જે કાયદા છે એ મુજબ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ જે હોટલ અને રેસ્ટોરન્ટો દારૂની પરમિટ લેશે એમણે ફૂડ સેફ્ટી અને ખાણીપીણી એ સિવાયના બી અનેક લાયસન્સો ફરજિયાત લેવા પડશે. આ જે હોટલ અને રેસ્ટોરન્ટ હશે એ રાજ્યની કોઈ અન્ય પરમિટ ધારક હોય એવી દુકાનોને
કે હોટલ રેસ્ટોરન્ટને દારૂ વેચી શકશે નહીં. એટલે ગિફ્ટ સિટીમાં જેને પરવાનગી મળે એ રાજ્યમાં કોઈ બીજી જગ્યાએ પરમિટવાળા કે હોય એને એ દારૂ વેચી શકશે નહીં. બીજું 11મો મુદ્દો એ છે કે જે સ્થળ માટે લાઇસન્સ લીધું હોય ત્યાં જ દારૂ પીરસી શકાશે. એ સિવાયની કોઈ પણ જગ્યા પર દારૂ પીરસી શકાશે નહીં. એટલે એમ કે ભાઈ હોટલની બહાર ગેલેરીમાં કે બીજી કોઈ જગ્યાએ પીવું હોય તો ત્યાં તમને પરવાનગી મળશે નહીં. માત્ર જે એરિયા નક્કી થયો હોય જે હોટલ રેસ્ટોરન્ટનો એટલા જ એરિયાની અંદર તમને દારૂ મળશે. બીજું કે લિકર એક્સેસ કર્મચારી અને મુલાકાતી જ્યારે જાય ત્યારે એની ચકાસણી કર્યા પછી જ હોટલ રેસ્ટોરન્ટની અંદર પ્રવેશ મળશે. એટલે એ બધા એના જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ કે આઈડી કાર્ડ કે જે હોય એ બતાવ્યા પછી હોટલ રેસ્ટોરન્ટની અંદર એન્ટ્રી મળશે. બીજું કે તમે વિદેશી દારૂ ત્યાં પીધો અને એ પીધા પછી તમે કાર ચલાવી શકશો નહીં. એમાં કાર ચલાવવાની પરવાનગી બિલકુલ આપવામાં નથી આવી. જેમણે દારૂનું સેવન કર્યું હશે એ કાર લઈને બહાર નીકળે તો એ કાર ચલાવી શકશે નહીં. કાર કોઈ બીજાએ ચલાવવી પડશે કે જેણે દારૂ નથી પીધો. હવે આની અંદર ઉંમરનો એક સવાલ પૂછવામાં ભાઈ કોને મળશે દારૂ? તો એની અંદર એવું છે કે 21 વર્ષની ઉંમરનો કોઈ પણ કર્મચારી અથવા કોઈ પણ મુલાકાતી કે જેને પ્રોપર પરવાનગી મળી છે એ ગિફ્ટ સિટીની અંદર દારૂ પી શકશે. 15મો મુદ્દો એ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના જે પણ કાયદા છે એ બધાનું પાલન કરવું પડશે. બીજો એક નિયમ એ છે કે બીજા રાજ્યના કે વિદેશી નાગરિક નિયત આધાર કાર્ડ રજૂ કર્યા પછી વ્યક્તિને પોતાના અંગત ઉપયોગ માટે વિઝિટર અને ટુરિસ્ટ પરમિટ આપવામાં આવશે. એના માટે ઓનલાઈન ઈ પરમિટ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. બીજું કે તમે આ એક સૌથી મુદ્દો છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઈ રહ્યો છે કે ભાઈ તમે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી તો આપી દીધી પણ રસ્તામાં પોલીસ પકડે તો પેલો તો એમ કહી દે કે હું તો ગિફ્ટ સિટીમાંથી આવું છું, તો તમે શું કરશો? તો એનો પણ આની અંદર જવાબ છે કે તમને પોલીસ પકડે તો તમારે જરૂરી દસ્તાવેજો એટલે એમ કે તમને જે પરમિટ અંગેના જે જરૂરી દસ્તાવેજો આપ્યા હોય એ તમારે સાથે રાખવા પડશે અને પોલીસ માંગે તો તમારે આપવા પડશે. એટલે તમે ગપ્પુ નહીં મારી શકશો કે ભાઈ હું તો ગિફ્ટ સિટીમાં ગયેલો અને હું ત્યાં કર્મચારી છું અને હું તો ત્યાંથી પીને આવું છું, તો એવું ચાલશે નહીં, તમે પકડાઈ જશો. એટલે આના જે 17 નિયમો છે એમાં હવે બધી બાબતની ક્લેરિટી થઈ ગઈ છે કે ગિફ્ટ સિટીની અંદર જે દારૂ મળવાનો છે એમાં આટલા નિયમોનું પાલન કરવું પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.